કેમ છો બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે યુનિટ 7 છે એનું રીડ 2 છે એ એક્સપ્લેન કરશું. તો આજે આપણે ચાલો જાણી લઈએ છીએ પહેલે સરોજીની ટ્રુથ. સરોજીની ટ્રુથ એટલે આ એક એવા લેડીના વિષય છે જેના બારામાં આજે અમે તમે લોકોને એક્સપ્લેન કરશું. તો એના પહેલાં આપણે થોડુંક એનું પરિચય જાણી લઈએ છીએ. સર્જનો ટ્રુથ એ એક સ્વયં અમેરિકન સ્વતંત્ર્ય સેનાનીની અને પ્રભાવશાળી વક્તાની વીત કથા છે. શ્યામ હોવું એટલે ગોળાઓના ગુલામ હોવું એવો વર્ણલક્ષ્ય કાયદો હફશીઓની નિયતિ હતી. 9 વર્ષની કુમળી ટૂથની હરાજીમાં નીલી નામના એક અંગ્રેજી ખરીદી. એને ટૂથની ડચ ભાષા અંગ્રેજી કુટુંબ સમજી શકતું નહીં. તેને કોઈ પણ કારણ વગર ક્રૂર સજા કરતા. હવે એની વિશે આપણે વિસ્તારિત રીતે જાણશું. તો સરોજની ટ્રુથ CA 1797 to 1883 એના જન્મ થયો હતો 1797માં. વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. સર્જનો ટ્રુથનું જન્મ 1797માં એક અમેરિકન સ્વતંત્ર સેનાની તથા વક્તા હતા. She was born Isabella Humphrey in Ulster County, New York. તેમની પુત્રી તરીકે ઇઝાબેલા નામે આફ્રિકન પિતા બામ્ફ્રી ડચ માલિકના નામ પરથી એને છે અને માતા એલિઝાબેથને ત્યાં ન્યૂયોર્કમાં અલ્સર કાઉન્ટીમાં જન્મ લીધો હતો. The daughter of an American named Humphrey and a woman called Elizabeth. એ તમને બતાવ્યું. હવે જો અબાઉટ ધ એજ ઓફ 19 લગભગ 9 વર્ષની ઉંમરે એનું ઉંમર હતું ત્યારે સી વોઝ અ engaged to an Englishman named John Nelly. જ્યારે એ 9 વર્ષની હતી ત્યારે તેમને હરાજીમાં જ્હોન નીલી નામના એક અંગ્રેજને આપી દેવાયા. The Nellys understood very little of Dutch jargon and as a result she was often brutally punished for no real reason. નીલી પરિવાર તેણીની ડચ બોલી સમજી શકતા નહોતા અને પરિણામને કોઈ બાબજી કારણ વગર તેમને ક્રૂરતાથી સજા કરવામાં આવતી. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston. પ્રસંગપત્રો નીલી પરિવારને તેની ક્રિસ્ટન ન્યૂયોર્ક ખાતે દારૂનું પીઠું ધરાવનાર એક માછીમારને વેચી મારી. ન્યાય here she is required the idiomatic expressions which came to mark her speech. John J.D. Dumnout, a nearby plantation owner, pressed her next. અહીં તેણીએ અનુભવ ત્યાંની રૂઢ શૈલી શીખી લીધી જેની તેણીના બોલવા પર વિશિષ્ટ અસર પડી. ત્યારબાદ જ્હોન જે જ્યુમનને તેમના નજીકના રહેતા રો પૂંછડે વ્યવસાયના માલિકને તેણીને ખરીદી. During her tenure with his family, she married and had 5 children in 1827. જેના કુટુંબ સાથેના તેણીના સમયગાળા
દરમિયાન તેણીને લગ્ન કર્યા અને 5 બાળકોનો જન્મ આપ્યો. 1827માં after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. But Dumont began to show resistance to this, so she ran away with only her youngest child. She finally wound up in New York City. She worked at menial job and through some friends came under the way of religious fanatic and named Mitas. 1827માં ન્યૂયોર્ક તેના ગુલામોને મુક્ત કરવાના મુક્તિધારો પ્રસાર કર્યો અને તેની તેના કુટુંબને દૂર લઈ જવા તૈયાર થયું, પરંતુ ડ્યુમોન્ટ આ બાબતે તૈયાર નહોતો. તેથી તેની તેના સૌથી નાના બાળકને લઈ જતી રહી. ઇવટે તેની ન્યૂયોર્ક શહેરમાં આવી સ્થિર થઈ. ત્યાં તે લોકોના ઘરમાં કામ કરવા લાગી અને થોડાક મિત્રો દ્વારા સંપર્ક થયેલા મેથિયાસ નામના એક ધર્મજનની વ્યક્તિના પ્રભાવમાં ખેંચાઈ. During the Civil War, Truth brought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves and find work and housing. After the war, she continued her tirade for the Lord and against racial injustice. Even when older and ill health restricted her activities to the confines of the Battle Creek Sanitarium. She died there no November 26, 1883. ગૃહયુદ્ધ દરમિયાન ટૂથ તેનો ભાષાઓમાંથી કમાયેલા પૈસાથી સૈનિકો માટે ભેટ સોગાદો લાવી અને ભાગેડુ ગુલામોને કામ અને ઘર શોધી આપવામાં મદદ કરવા લાગી. યુદ્ધ બાદ વિધવત્વ અને માંદગીએ તેની પ્રવૃત્તિઓના બેટલ ક્રીક મીચના સ્વસ્થગૃહમાં સીમિત કરી દીધી. હવે હોવા છતાં તેણીએ ખુદાને ખાતર તેના જાતિભેદમાં અનન્ય સામાનનો લાંબા આક્રોશયુક્ત ભાષાએ ચાલુ રાખ્યા. ત્યાં જ તેની 26 નવેમ્બર 1823માં રોજ મૃત્યુ પામી. Here is one of her famous speeches entitled "And the End in Women," which was developed in the Women Convention in Akron, Ohio in December 51. ଏହି તેણીએ તેણીના ઘણા બધા ભાષાઓમાંથી ડિસેમ્બર 1851માં ઓહાયો ખાતે વિમન્સ કન્વેન્શન ઇન અક્રોન આઈ વુમન શું હું સ્ત્રી નથી એવા શીર્ષક હેઠળ પ્રખ્યાત થયેલું એક ભાષણ આપ્યું છે. Well, children vary so much that there must be something out of order. I think that twixt the negroes of the South and women at men will be in fix pretty soon. But what's all this here talking about? That man over there says that women need to be helped into carriages and lifted over ditches and so have the best place everywhere. હા, તો બાળકો જ્યાં પણ છેતરવાનું હશે ત્યાં સારી સ્થિતિમાં બહાર આવતા રસ્તાઓ પણ હશે જ. મને લાગે છે કે દક્ષિણની નિગ્રો પ્રજા અને ઉત્તરની સ્ત્રીઓ બધા જ જ્યારે હકની વાત કરે છે ત્યારે ઘોડાઓ ટૂંક સમયમાં મુશ્કેલી મુકાશે. પણ એહી આ બધા શાની વાતો કરે છે? ત્યાં પહેલાં માણસ કહે છે કે સ્ત્રીઓને ગાડીમાં લઈ જવા મદદ કરવી જોઈએ અને
ખાડીઓ પાર કરવામાં જોઈએ, તેમજ દરેક સ્થળને તેમને શ્રેષ્ઠ સ્થાન જ આપવું જોઈએ. Nobody ever helps me into carriages or over mud puddles or gives me any best place, and ain't I know I a woman? Look at my arm, I have plucked and planted and gathered into branches, and do no man could hear me, and I am at a woman. મને તો કોઈ ગાડીમાં લઈ જવા, ખાડીઓ પાર કરવા કે સારા સ્થાને પહોંચાડવા મદદ કરતું નથી. અને હું સ્ત્રી નથી? મારા હાથ સામે જુઓ, મેં ખેતર ખેડ્યું છે, પાક પાવ્યો છે અને દોડને બાળામાં પૂર્યા છે, અને કોઈ પુરુષ મારી મદદ માટે આગળ આવ્યો નથી. શું હું સ્ત્રી નથી? I could work as much and eat as much as a man when I could get it, and bear the less as well. And ain't I a woman? I have borne 13 children and seen most all sorts of slavery, and when I carried out with my mother grief, none but Jesus heard me, and I am a woman. Then they talk about these things in the head. What's this they call it? Remember of audience, why whispers intellect. બહુ દુઃખદ એનું એક આત્મકથા છે, જે એનું એટલું મુશ્કેલીથી આપણી જિંદગીને આગળ વધી રહ્યા અને મુશ્કેલીની સામે લડીને એ એક સ્થાનમાં પહોંચી એની દુઃખની જે ગાથા છે જિંદગીની એ બતાવી છે બહુ સારી રીતે. હવે જો શું કહે છે, હું એક પુરુષ જેટલું કામ પણ કરી શકું છું અને ખાઈ પણ શકું છું, જ્યારે મને ત્યારે અને કરોડમાં માળ પણ શકી છું. હું સ્ત્રી નથી? શું હું સ્ત્રી નથી? મેં 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધાને ગુલામો માટે વેચાઈ જતા જોયા છે. અને જ્યારે માળામાં રહેલી માતાએ દર્દ ભર્યું આંકડત કર્યું છે, ત્યારે ભગવાન જીસસ સિવાય જે કોઈએ અને ઘડ્યું નથી. શું હું એક સ્ત્રી નથી? અને પાછી તે લોકો આ બાબત તેમના દિમાગમાં હોવાની વાતો કરે છે. અને આ લોકો શું કહે છે? શ્રોતામાંથી એક ધીમેથી બોલે છે, બુદ્ધિ. That's it, honey. What's that got to do with women's rights or Negroes' rights? If my cup won't hold but a pint and yours holds a quart, would not you be mean not to be let me have my little half measure full? Then that little man in black there says women can't have as much rights as men. Cause Christ was not a woman. Where did you Christ come from? Where did you Christ come from? હા, એક જ ભાઈ અને સ્ત્રીઓના એક નીગ્રો પ્રજામાં અધિકાર સાથે સી લેવા દેવા. અગર મારા કપમાં એક પીઠથી વધારે દારૂ સમાતો નથી અને તમારા કપમાં એક ક્વોટ સમાય છે, તો શું તમારે મને તેમાંથી મારો કપ ભરવા અડધો નહીં આપો? આટલી નીચતા દેખાડશો? તો પછી કાળા પોશાકમાં સજ્જો ત્યાં બેઠેલા ઢીંગણો માણસ કહે છે કે સ્ત્રીઓ પુરુષ જેટલા અધિકાર ન ભોગવી શકે. શું એટલા જ માટે એક જ કે ક્રાઇસ્ટ એક સ્ત્રી ન હોતા? તમારી ક્રાઇસ્ટ ક્યાંથી જન્મ લીધો હતો? તમારે ક્યાંથી હતો? એનો પ્રશ્ન કરે છે કે ભગવાન જીસસ ક્રાઇસ્ટ જે છે એ બી તમારા જે છે એક નારીમાંથી જ જન્મ લીધો. તો શું તમે નારીને આવું બધું અપમાન કરો છો? ફ્રોમ ગોડ એન્ડ આઈ વુમન, men had nothing to do with him. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, this woman together ought to be able to run back and get it right side up again. And now they is asking do it. Men better let them oblige to do you hearing me and now told surgeon ain't
ગોટ નથિંગ મોર ટુ સે. ભગવાન હોય કે સ્ત્રી, પુરુષ એમાં કશું કરવાનું નથી. જો સર્વપ્રથમ બનેલ સ્ત્રીએ ભગવાન આખાય વિશ્વને એકલી ઊંધું કરી શકે છે તેટલી તાકતબર હોય તો આ બધી સ્ત્રીઓ તેને પાછળું વાણી દેવા શક્તિમાન હોવી જોઈએ અને સીધું કરીને તેમના હક ફરીથી મેળવી શકે. અને હવે તેઓ કરવા માંગે છે. પુરુષોએ તેમને તેમ કરવા દેવું જોઈએ. મને સાંભળ્યા બદલો હું તમારી ઋણી છું. અને હવે આ વૃદ્ધ સર્જનને બીજું કશું કહેવાનું રહેતું નથી. બહુ સરસ એક સ્ટોરી છે. એક આફ્રિકન નીગ્રો જે બચપનમાંથી જવાનીને વૃદ્ધા સુધી એના ઉપર શું નાડી થવાતા એટલે એટલું લાંછન મળ્યું છે એના વિશે એ એક બહુ સરસ પોતાની જીવન સ્ટોરી લખ્યું છે ને એના એ પ્રશ્ન પણ કરે છે. તો આ ચેપ્ટર બહુ સરસ હતા બચ્ચો. હવે આ ચેપ્ટર પછી આપણે ગ્લોસરી વર્ડ્સને એક્સરસાઇઝ કરી લઈશું. તો આજના લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું જે ગ્લોસરીને એક્સરસાઇઝ કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ.